રાજકોટની સિવિલ હોસ્પિટલ ફરી એક વખત વિવાદમાં મોતિયાનું ઓપરેશન કર્યા પછી દેખાવાનું બંધ થઈ ગયો હોવાનું પણ દર્દીના પરિવારજનોએ આરોપ લગાવ્યો છે। તબીબે દર્દીના પરિવારજનોએ 25,000 રૂપિયા આપવાની ઓફર કરી અને વધુ સારવાર માટે અમદાવાદ મોકલવાની પણ વાત કરતા જ મામલો ગરમાયો છે। જો કે આ મુદ્દો ગરમાતા સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટે તપાસના આદેશ આપ્યા છે। ઓપરેશન સમયે જવાબ આપ્યો હોવાનો પણ આરોપ લાગ્યો છે। ઓપરેશન કર્યા પછી મને કહે તમારી દ્રષ્ટિ આવી જ જાય કે તમે ઉપાધિ કરોમાં અને તમને અમદાવાદની હું ચિઠ્ઠી કરી દઉં છું અને તમે કેમ મિનેતા કરવાઈ કે અમદાવાદની હું તમને ચિઠ્ઠી કરી દઉં ભાઈ સાહેબ તમે કહો એમ મારે પૈસા નથી જોતા। પછી બેબીની કાલે આવ્યા ને તો બેબીની કે 25,000 દઉં અને તમે ત્યાં દવાખાને જઈ આવો જાઓ। પણ સર મેં અને અહીંયાથી એવું ત્યાં થાય તો હું એમ બી છું મારે પૈસા નથી જોતા એના 25,000 પણ અહીંયાથી એવું ત્યાં થાય તો હું શું કરું। કોમ્પ્લિકેશન કારણે જે બીજા ઓપરેશન કરવાનું હોય આ ઓપરેશનનું આપણે તૈયારી કરીએ છીએ। આ માટે કદાચ ત્યાં થઈ જાય તો થઈ જાય, નહીં તો આપણે અમદાવાદ કોઈ હાયર સેન્ટર મોકલવાનું હોય તો આપણે એમ્બ્યુલન્સ સાથે આપણે સરકારી એમ્બ્યુલન્સ સાથે અને એક ડૉક્ટર સાથે ત્યાં મોકલવાનું પણ તૈયારી છે। એટલે બધું તૈયારી સાથે આપણું છીએ અને તો પણ એવું કંઈ ડૉક્ટરનું ભૂલ લાગશે તો આમાં આગળ વધીશ। પણ જ્યાં સુધી મારી જાણ છે, જ્યાં સુધી મારી વાત થઈ છે, આમાં રેયરલી અમુક સમય કોઈ પણ સર્જરી કરીએ, કોઈ પણ વિભાગમાં કોઈ પણ સર્જરી કરીએ તો અમુક કોમ્પ્લિકેશન થતી હોય, પણ આ કોમ્પ્લિકેશનનું પણ સમાધાન છે। એટલે આ કોમ્પ્લિકેશનનું સમાધાન યા અથવા હાયર સેન્ટરમાં જઈને થઈ જશે।